કરોડો શ્રદ્ધાળુઓનો આસ્થાનું કેન્દ્ર અને કડવા પાટીદાર સમાજની કુળદેવી એવા જગતજનની મા ઉમિયાના પ્રાગટ્ય સ્થાન ઊંઝામાં વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે મા ઉમિયાની ભવ્ય અને પરંપરાગત નગરયાત્રા અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ। આ પ્રસંગે ઊંઝા શહેર જય જય ઉમિયાના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। વૈશાખી પૂર્ણિમાના શુભ દિને સવારે મંદિર સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની વિશેષ પૂજા આરતી કરાઈ હતી। ત્યારબાદ માતા ઉમિયાને દિવ્ય રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા દ્વારા નગરયાત્રાને ફ્લેગ ઓફ આપી નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, માનદ મંત્રી જયંતિભાઈ પટેલ, ઉપપ્રમુખ રમેશભાઈ દુધવાડા સહિત ટ્રસ્ટીઓ, વિવિધ કમિટીના પદાધિકારીઓ, દાનેશ્વરી દાતાઓ, ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય, હરિભાઈ પટેલ, સંસદ સભ્ય મહેસાણા, કે પટેલ, ધારાસભ્ય ઊંઝા, કારોબારી સભ્યો, ઉમિયા પરિવાર સંગઠન, મહિલા સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આશરે 4 કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં 5 દિવ્ય ધજાઓ, ગજરાજ, અશ્વસવારો અને શણગારેલી બગીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। યાત્રામાં 165 જેટલા વિવિધ સામાજિક સંદેશ આપતા ટેબલો અને ઝાંખીઓ જોડાઈ હતી। ડીજે અને બેન્ડ વાજાના તાલે ભક્તિ ગીતોની રમઝટ વચ્ચે હજારો ભક્તો નાચતા ગાતા આ યાત્રામાં જોડાયા હતા। નગરયાત્રાના 8 કિલોમીટર લાંબા રૂટ ઉપર શ્રદ્ધાળુઓ દ્વારા સાડીઓ બિછાવી ઠેર ઠેર સુશોભિત કમાનો અને તોરણો બાંધી જગતજનનીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। માતાજીએ જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે તેમના દર્શન માટે શહેરવાસીઓ ઉમટી પડ્યા હતા। વેપારીઓએ સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખી મા પ્રત્યે ભક્તિ પ્રદર્શિત કરી હતી। એપીએમસીના પદાધિકારીઓ દ્વારા માતાજીના ભાવપૂર્વક વધામણા કરવામાં આવ્યા હતા। ઉમિયા માતાજી સંસ્થા દ્વારા નગરચર્યામાં પધારેલા શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરાઈ હતી। 500થી વધુ ઉમા સેવિકા બહેનો અને ઉમા સેવક ભાઈઓએ ખડે પગે રહી નગરયાત્રાને સફળ બનાવી હતી। જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા।